આ સાથે સમાચાર સુરતથી સામે આવ્યા છે। સુરતથી સમાચાર સામે આવ્યા જેમાં ડુપ્લિકેટ તમાકુ અને ગુટખાનું કૌભાંડ ઝડપાયું છે। ડુપ્લિકેટ ગુટખા અને તમાકુનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું। 4 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। સણિયા અહેમદ ગામ નજીક પીસીબીએ રેડ કરી હતી અને રેડ દરમિયાન આ જથ્થો મળી આવ્યો છે। સુરત પીસીબીના પ્રિન્સ એસ્ટેટ ખાતે રેડ કરવામાં આવી હતી, જેમાં ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્રથી આ માલ લાવતા હોવાનું પણ સામે આવ્યું। સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે। ઘટનામાં 5 આરોપીના નામ ખુલ્યા છે, જેમાં 5 પૈકી 3 આરોપી પકડાયા છે। અન્ય 2 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। તો સુરતમાં ડુપ્લિકેટ ગુટખા અને તમાકુનું કૌભાંડ ઝડપાયું છે। 4 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। કેટલા વખતથી આ કૌભાંડ ચાલતું હતું તે અંગે પણ તપાસ કરવામાં આવશે, જેમાં સણિયા અહેમદ ગામ નજીક પીસીબીએ રેડ કરી હતી અને રેડ દરમિયાન આ કૌભાંડ ઝડપાયું છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે, જેમાં ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્રથી આ માલ લાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં ડુપ્લિકેટ ગુટખા અને તમાકુનું કૌભાંડ ઝડપાયું છે, શું છે સમગ્ર મામલો? પ્રતિબંધિત ગુટખા કહેવામાં આવે છે, છતાં પણ એનું કૌભાંડ જે છે સુરત ખાતે ઝડપાઈ રહ્યું છે। સુરતમાં ડુપ્લિકેટ ગુટખાનું જે કૌભાંડ ઝડપાયું છે તેને લઈને એક મોટો ખેલ સામે આવી રહ્યો છે। ડુપ્લિકેટનો મોટો ખેલ આને કહી શકાય છે। સુરતમાં 4 કરોડથી વધુનો મુદ્દામાલ જે છે સીઝ કરવામાં આવ્યો છે। સુરતમાં જે સણિયા અહેમદ ગામ છે ત્યાં આ મુદ્દામાલ સીઝ કરવામાં છે। પીસીબી દ્વારા જે છે રીતસરની રેડ પાડવામાં આવી છે બાતમીના આધારે, અને ત્યારબાદ આ માલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરતના પીસીબી પ્રિન્સ એસ્ટેટ ખાતે દરોડા પાડ્યા છે। ત્યારે ડુપ્લિકેટ જે ગુટખા છે એ ગુટખાને તમાકુ કહી શકાય છે કે આ તમામનો ખેલ ચાલી રહ્યો હતો। ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી આ ગુટખા લાવવામાં આવી રહ્યો હતો, તો સાથે 5 આરોપીઓના નામ પણ એની અંદર ખુલ્યા છે। 5 પૈકી 3 આરોપીઓ સાથે જ કહી શકાય કે 2 અન્ય વોન્ટેડ જોવા મળી રહ્યા છે। સુરત પીસીબીની એક મોટી કાર્યવાહી આ કહી શકાય છે, કારણ કે જ્યારે ગુટખા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે આ રીતનો ડુપ્લિકેટ ગુટખાનો ખેલ જ્યારે ચાલી રહ્યો છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા સાથે લોકોને મરણ પથારી સુધી પહોંચાડવાનો આખો ખેલ જે છે આ ચાલી રહ્યો છે, ત્યારે પીસીબી દ્વારા અહીં રેડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે। જી સ્મિતા, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્રથી આ જથ્થો લાવવામાં આવતો હતો, માલ લાવવામાં આવતો હતો, કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું તે અંગે પોલીસે તપાસ કરી છે। 4 કરોડથી વધુનો મુદ્દામાલ આખરે સીઝ કરવામાં આવ્યો છે, જેમાં સણિયા અહેમદ ગામ નજીક પીસીબીએ રેડ કરી હતી અને જે બાદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે।